ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના વિડીયોમાં આપણે 12મા પ્રકરણનું સ્વાધ્યાય પોથીમાં જોઈ રહ્યા હતા। તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી પાના નંબર 210। ચાલો ત્રીજો નંબર જોડકા જોડો। અહીંયા આપણને 5 રૂપિયાની નોટ અને આ બાજુ વસ્તુ અને તેની કિંમત આપી છે। આ બાજુ આપણને પૈસાની ચલણી નોટો આપી છે અને આ બાજુ તમને વસ્તુ અને તેની કિંમત બતાવી છે। તો ચાલો આપણે સૌથી પહેલાં 5 રૂપિયાનું અહીંયા શું છે તમે જોઈ શકો છો। શું છે 5 રૂપિયાનું? તો આઈસ્ક્રીમ એટલે કે ક્વોલિટી। તો આપણે એની સાથે આ જોડકું જોડીશું। ત્યારબાદ છે 50 રૂપિયા। તો 50 રૂપિયાનું શું અહીંયા આપ્યું છે? વોટર બેગ। તો આપણે વોટર બેગ સાથે જોડકું જોડીશું। ત્યારબાદ છે 20 રૂપિયાની નોટ। તો 20 રૂપિયાનું અહીંયા શું આપ્યું છે? રમકડું। તો આપણે તેની સાથે જોડકું જોડીશું। ત્યારબાદ છે 10 રૂપિયાની પેન। તે આપણને જોડકું જોડેલું જ છે। 100 રૂપિયા। તો 100 રૂપિયાનું શું છે? બેગ એટલે કે દફતર। એ દફતરની કિંમત કેટલા રૂપિયા છે? 100 રૂપિયા। તો તમને અહીંયા ખબર પડે કે કઈ વસ્તુ કેટલા રૂપિયાની મળે છે। જો 10 રૂપિયાની બોલપેન, 100 રૂપિયાનું બેગ, 5 રૂપિયાનું આઈસ્ક્રીમ, 50 રૂપિયાની વોટર બેગ અને 20 રૂપિયાનું રમકડું। હવે અહીંયા આપણને નીચે ઘણી બધી વસ્તુઓ આપી છે। એ વસ્તુઓના આપણે અહીંયા નામ લખવાના એટલે કે કિંમત લખવાની છે, બરાબર છે। ચાલો માતા પિતા સાથે ચર્ચા કરી નીચે આપેલી વસ્તુની કિંમત લખવાની છે। તો અહીંયા આપણને 100 રૂપિયાની બેગ કાંસકી કેટલાની હશે? 10 રૂપિયાની। આપણે કાંસકી કેટલાની લખીએ? અહીંયા 10 રૂપિયા। તમારા મમ્મી પપ્પા સાથે પણ તમે વાતચીત કરીને અહીંયા લખી શકો છો। પેન્સિલ કેટલાની છે? 5 રૂપિયા। બેટ, આગળ આપણને બેટની કિંમત આપી હતી, કેટલી લખીએ આપણે બેટની કિંમત? તો આપણે બેટની કિંમત લખીએ 50 રૂપિયા। બર્ગરના કેટલા લખીએ આપણે? એના પણ 50। ચાલો ડોલ કેટલાવાળી? 20 વાળી, 30 વાળી, આપણે અહીંયા લખીએ 20 રૂપિયા। ચમચી આપી છે, ચમચી આપણને 5 રૂપિયા। ગ્લાસ છે, પાણીની બોટલ કેટલાની આવે? 10 રૂપિયાવાળી, 20 રૂપિયાવાળી, બરાબર। કાચનો ગ્લાસ છે તે આપણે લખીએ કેટલાનો આવશે? કાચનો ગ્લાસ તો 5 રૂપિયા લખીએ। ચાલો એક કપ પણ 5 રૂપિયા। આઈસ્ક્રીમ એ પણ 5 રૂપિયા। તરબૂચ 20 રૂપિયા। બોલ 30 રૂપિયા। પતંગ 5 રૂપિયા, બરાબર। આ રીતે અંદાજિત મેડમે પૈસા લખ્યા છે। તમે પણ તમારા મમ્મી પપ્પાને પૂછીને અહીંયા તમને મમ્મી પપ્પા જે કહે તે કિંમત તમે અહીંયા લખી શકો છો। નીચે આપેલી વસ્તુઓની કિંમતના આધારે પ્રશ્નના જવાબ લખો। જો અહીંયા આપણને 15 રૂપિયાની શું આપી છે? 3 રૂપિયાની પેન્સિલ, 5 રૂપિયાની પેન, 10 રૂપિયાનો દડો, 15 રૂપિયાનું શું આપ્યું છે? નોટબુક, 20 રૂપિયાનું રમકડું અને 50 રૂપિયાની બેટ। એના આધારે આપણે અહીંયા નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર છે। તો ચાલો આપણે હવે નીચેના પ્રશ્નના જવાબ લખીશું। એક પેન્સિલ બરાબર કેટલા રૂપિયા? એક પેન અને એક પેન્સિલ બરાબર કેટલા રૂપિયા? તો પેનના રૂપિયા કેટલા છે? 5 અને પેન્સિલના કેટલા છે? 3। તો 5 ને 3 કેટલા થશે? તો 5, 6, 7 અને 8 રૂપિયા। તો આપણે અહીંયા લખીશું 8 રૂપિયા। એક નોટબુક અને એક પેન। નોટ છે કેટલાની? 15 રૂપિયાની અને પેન કેટલાની છે? 5, એટલે કેટલા રૂપિયા થશે કુલ? 15 ને 5 20। એક રમકડું અને એક પેન્સિલ। રમકડું કેટલાનું છે? તો રમકડું 20 રૂપિયાનું છે અને પેન્સિલ છે 3 રૂપિયાની। તો 20 ને 3 કેટલા થશે? 23, એટલે આપણે અહીંયા લખીશું 23 રૂપિયા। એક દડો અને એક બેટ। દડો છે 10 રૂપિયાનો અને બેટ છે 50 રૂપિયાની। તો કેટલા થશે? 60 રૂપિયા। 50 ને 10 કેટલા થશે? 60 રૂપિયા। એક રમકડું અને એક નોટબુક। રમકડું છે 20 રૂપિયાનું અને નોટબુક છે 15 રૂપિયાની। તો 20 ને 15 કેટલા થશે? 20, 30 ને 5 35 રૂપિયા।
એક નોટબુક અને એક બેગ. નોટબુક છે 15 રૂપિયાની અને બેગ છે 50, એટલે 60 ને 5 65 રૂપિયા. એક દડો અને એક રમકડું. ચાલો એક દડો કેટલાનો છે? તો દડો છે આપણે 10 રૂપિયાનો અને એક રમકડું કેટલાનું છે? 20 રૂપિયાનું, એટલે 20 ને 10 કેટલા થશે? 30 રૂપિયા. ચાલો એના પછી છે 4 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો 4 પેન, એક પેન કેટલાની છે? 5 રૂપિયાની, તો 4 પેનની કેટલી થશે? 20 રૂપિયા. ત્યારબાદ છે 5 પેન્સિલની કિંમત કેટલા રૂપિયા થાય? હવે 5 પેન્સિલ તો 3 છે એટલે 5 તાલી 15 રૂપિયા. બરાબર. છેલ્લું છે 10મો નંબર. 3 દડાની કિંમત ખાલી જગ્યા થાય. 3 દડા, એક દડાની કિંમત કેટલી છે? 10 રૂપિયા, તો 3 દડાની કેટલી થશે? 30 રૂપિયા. બરાબર. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોનું આ લખાઈ ગયું હશે. હવે આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ. બરાબર છે. ચાલો અહીંયા ઉદાહરણ મુજબ આપેલી રકમના છૂટા કરો. 20 રૂપિયાના છૂટા કરેલા કેટલાક પ્રકારે મળી શકે છે તે નીચે મુજબ છે. જો સૌથી પહેલાં તમને અહીંયા 10 રૂપિયાનો છૂટા આપ્યા. 20 રૂપિયામાં શું કર્યું? તો સૌથી પહેલાં 10 + 10 એટલે 20 રૂપિયા. પછી છે 10 + 5 + 5 એટલે 20 રૂપિયા. પછી છે 5 + 5 + 5 + 5 એટલે કેટલા થયા? 20 રૂપિયા. એવી રીતે અહીંયા ગાડી આપણે હવે નીચે કેટલાનું કરવાનું છે? 30 રૂપિયાનું. તો આપણે કઈ રીતે એક જ મેડમ કરાવે છે, 50નું તમારે તમારી જાતે કરવાનું રહેશે. બરાબર છે. મેડમ 30 રૂપિયાવાળું કરીને બતાવે છે. ચાલો 30 રૂપિયામાં આપણે સૌથી પહેલાં આનું છૂટું પાડીએ. 10 એટલે કેટલા થશે? 5 + 5 + 10 + 10 + 10. હવે કોનું છૂટું પાડીશું? આનું છૂટું પાડીશું. તો 5 + 5 + 5 + 5 + 10. બરાબર છે. હવે કોનું છૂટું પાડીશું? આનું. તો 5 + 5 + 5 + 5 + 5 + 5 એટલે બરાબર 30 રૂપિયા. હવે આપણે છૂટું પાડીશું આનું છૂટું પાડીશું. તો 5 + 5 + 5 + 5 + 5 + 5 ને આપણે છૂટા પાડીએ તો 2 + 2 + 1 એટલે 5. એવી રીતે હવે આ 5નું છૂટું પાડીશું. આ રીતે તમારે એકદમ નાનામાં નાના છૂટા કરતા જવાનું. બરાબર છે. પછી આનું પણ છૂટું પાડશો એટલે શું આવશે? 2 + 2 + 1. એટલે આ રીતે છેલ્લું પાછું લખે છે. પછી આવી નથી રહેવાનું મેડમનું. એટલે તમારે આ રીતે એકદમ નાનામાં નાનું એના છૂટા કરવાના છે. શું કરવાનું છે? છૂટા કરવાના છે. 2 + 2 + 2 + 2 + 1 + 1. બરાબર. આ રીતે નાનામાં નાનું છૂટું પાડવાનું છે. કુલ કેટલા થવા જોઈએ? 30 રૂપિયા થવા જોઈએ. એવી જ રીતે તમારે અહીંયા 50નું પણ એ જ પ્રમાણે છૂટું પાડવાનું છે. બરાબર. 50નું તમારે અહીંયા લખ્યું છે તેમ 20 + 10 + 10 + 5 + 5. બરાબર. થયા કે નહીં? 20 30 40 ને 50. પાછા આપણે 20 લઈએ, પાછા 10. હવે આના છૂટા પાડીએ. +5 +5 +5 +5. એવી જ રીતે હવે આપણે આનું છૂટું પાડીએ. 20 + 5 + 5 + 5 + 5 + 5. એવી જ રીતે હવે આના 10 + 10 એ રીતે છૂટું પાડીને આપણે આગળ જવા દેવાનું છે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ આપણે. કુલ કેટલા રૂપિયા થાય તે લખો. 1 રૂપિયાના 4 સિક્કા, 1 રૂપિયાના 4 સિક્કા અને 2 રૂપિયાના 4 સિક્કા. 1 રૂપિયાના 4 સિક્કા એટલે 4 અને 2 રૂપિયાના 4 સિક્કા એટલે 8. એટલે 8 ને 4 કેટલા થયા? તો 9 10 11 ને 12 રૂપિયા. તો કેટલા થયા અહીંયા? 12 રૂપિયા. બરાબર છે. ચાલો 5 રૂપિયાના 6 સિક્કા એટલે 30 રૂપિયા અને 10 રૂપિયાના 3 સિક્કા એટલે 30. તો 30 ને 30 કેટલા થયા? તો 60 રૂપિયા. ત્યાર પછી છે 20 રૂપિયાની 3 નોટ. 20 રૂપિયાની 3 નોટ એટલે કેટલી થઈ? 60 રૂપિયા. અને 50 રૂપિયાની 1 નોટ એટલે 50 ને 60 110. તો અહીંયા લખીશું 110 રૂપિયા. 50 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાની 5 નોટ. 50 રૂપિયાની 1 નોટ એટલે 50 ને 10 રૂપિયાની એટલે 50 એટલે 100 રૂપિયા. 20 રૂપિયાની 4 નોટ અને 10 રૂપિયાની 2 નોટ. 20 રૂપિયાની 4 નોટ એટલે 80 અને 10 રૂપિયાની 2 નોટ એટલે 80 ને 20 રૂપિયા એટલે 100 રૂપિયા. બરાબર. આ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રોનું લખાઈ ગયું. આગળ જોઈએ આપણે. ચાલો અહીંયા એક ચોકલેટનો 1 રૂપિયો,
તો 2 ચોકલેટના કેટલા રૂપિયા થશે? 2 રૂપિયા. કેટલા થશે? 2 રૂપિયા. ચાલો, એક પેન્સિલના 3 રૂપિયા. એક પેન્સિલના કેટલા છે? 3 રૂપિયા. તો 3 પેન્સિલના કેટલા થયા? તો 3 + 3 + 3 એટલે 9 રૂપિયા. કેટલા થયા? 9. ચાલો, એક આઈસ્ક્રીમના 5 રૂપિયા. એક આઈસ્ક્રીમના 5 રૂપિયા. તો 5 આઈસ્ક્રીમના કેટલા? 5 + 10 15 ને 20. કેટલા રૂપિયા? 20 રૂપિયા. 4 આઈસ્ક્રીમના કેટલા થશે? 20 રૂપિયા. ચાલો, એક ભમરડાના 8 રૂપિયા. એક ભમરડાના કેટલા રૂપિયા છે? 8. 8 દુ 16 ને 48 24 રૂપિયા. એટલે કેટલા થશે? 24 રૂપિયા. બરાબર, લખાઈ ગયા 24 રૂપિયા. તો અહીંયા આપણો આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે નવા પાઠ અને નવા વિડીયો સાથે ફરી મળીશું.